જય માતાજી મિત્રો, તો સ્વાગત છે તમારું મારા આજના નવા વ્લોગ વિડીયોમાં. તો સવારના વાગ્યા છે 8:30 અને બ્રશ કરીને આવી જાઉં છું હું ચા પીવા માટે. તો જો ચા અને નાસ્તો તૈયાર છે, તો ચા નાસ્તો કરી લઈએ અને પછી નાસ્તો કરીને દવા લઈએ અને પછી આગળ વ્લોગ કન્ટિન્યુ કરીએ. અત્યારે ભૂલી પડી છે એકલી વાહ વાહ બાબુ જો આબુ હોય તો બાબુ જો આબુ હે ને હા શું લાય વાય કણ એમ બોલ વાય એમ બોલ શું લાય. અને જો આ ભોણી ચોળા બૂટ પહેરી જાય, ખેગારજીના બૂટ પહેરીને જાય છે. ઊભી રહે તું હા દસ્તી અય હેડ બાબુ જોવા જો ગાય મારશે આગળ ગાય ઊભી હે દીવાઓ ગાયથી તો ગાય ઊભી આવતી રે ગાય મારે. તો સવારના વાગ્યા છે 10:30 અને 10:30 વાગે હું ઘરની પાછળ આવ્યો હતો. હોય ચોળા સળવા માટે મિલે એટલે સળે કે નહીં મને ચેક કરવાનું કીધું હોય. મને ખબર પડતી નહીં આમાં હજુ બાકી થોડા અને હમણાં જ બી 2 દિવસથી એક કમેન્ટ આવે છે. તો ભાઈની કમેન્ટ હતી, મને નામ યાદ નહીં, કે દેવનું એડમિશન ટીંગવીવાની સ્કૂલમાં થયું કે નહીં. તો એ આપણે ડાયરેક્ટ દેવને પૂછી લઈએ. હું બોલાવું, એ મફુ કાકા જોડે બેઠો હોય. થઈ ગયો એ દેવ આવજે. તો દેવને બોલાવ્યો છે અને દેવ આવે એટલે ડાયરેક્ટ દેવને પૂછી લઈએ. દરવાજો ખોલ હવે વાભળ ઈયો બોલ. તારી કમેન્ટ આવે છે કે દેવનું એડમિશન ઉડાનમાં થયું કે નહીં. બોલ હેડ તું જા બાલ દેજે, મને તો ખબર નહીં એટલે ચમ ના પાડે. ના પાડીનું કારણ મને ખબર કે જો ઉડાનમાં ભણવા જો તો તમારે ટ્યુશન બંધાવવું પડે બરાબર. મફુકા હા એ તો હવા બંધાવ્યું પણ ઉડાનમાં જો એટલે જો ટ્યુશનનું હોમવર્ક આવે, સ્કૂલનું હોમવર્ક આવે, પછી બધી એક્ટિવિટી હોય એટલે તમને ટાઈમ મળે નહીં અને તમને ફોન મળે નહીં અને તમે ફોન વગર તો રહો નહીં. તો ઉલ્લુ ના બનાય. તો આઈડી વિડીયો ચોથી આવે ઇન્સ્ટામાં પણ તારા હાથમાં તો વાતો હશે ને ફોન. એ બસ તને બધું આવી ગયું એટલે કે ટેસ્ટમાં પાસ નહીં થયો. જો હું સાચું કારણ કહી દઉં. તો જે મેં કારણ કીધું છે એ જ છે, વાયરને ફોન વગર ચાલતું નહીં અને ભણતે આવે છે જોર, કદી ઘેર ચોપડી લઈને બેસતા નહીં. એટલે મફુકા મને તો કહેતા હતા કે દેવને એડમિશન લેવા, પણ હું ઠીક નતો એટલે મૂજ્યો નહીં. ને મને તો કહેવા આવ્યા હતા કે દેવને એડમિશન લઈ આલું ઉડાનમાં. હા મારું ઓપરેશન કરાવીને પહેલાં પણ હું બાઇક ચલાવતો નતો એટલે ત્યાર પછી તારા પપ્પાનું નામ બદનામ કરે. તારે કહું હમણાં આવતું પેલા બેઠા હમણાં કહી દઉં. બહુ કારણ કહું કે બધે તમારું નામ લે અને ભણતા જોર આવે ને તમારું નામ લે. એ ના પાડી જ ના મારા જોડે આવ્યા હતા. વિષ્ણુ કાકાને કીધું તું એને તને જોર આવે બંધા તું બંધા તને જોર આવે ભણતે વાત કરી કશું જાવું નહીં. એ તો એ પેલા વાદે જાવું નથી, ભણતે તો જોર જ આવે. મેં કદી આ સુધી તને ચોપડે લઈને ઘેર ભાડ્યો નહીં. હા સારું હું હામો થઈ જાઉં ને એટલે રોજ જોવા આવું જેવો તું બેસી છે. ભગત બેઠા કોઈક કામ કરે. ભગત શું કરો તમે? શું કરો કામ? હા જૂના મસાન નવો બનાવી દઈએ અમે. અને નીમા ભણીને આવી ગઈ. એ તો જીયાન ચમ નહીં બોલાવા રહેતી. તો ભગત હવે ખાટલો બનાવે છે. હમણાં જૂના ખાટલા નવો કરીને મેલછી નહીં ભગત? હમણાં જૂના ખાટલા નવો કરીને મેલછી. મિત્રો ઘણા ટાઈમથી કમેન્ટ આવતી હતી કે ફૂમતાજીની નાની દીકરી વ્લોગમાં ચમ નહીં આવતી. એ તમને ડાયરેક્ટ બતાવો જોજો. હમણાં આ જાય છે અને મુજા આવ્યો એટલે જોજો. શિયા તો જીતી હા ઉપર તો નાખી જા. નહીં મારું જા. નહીં મારું જતી રહે જા.
જા નહીં મારું હો ને જે બીવાતી જાય જા નહીં મારું નહીં આવું જા નહીં મારું જા બીવાતી થાકતી જાય જતી રહી પટ્ટી મારી હતી તો તમને કમેન્ટનો જવાબ મળી ગયો હશે કે મારાથી એટલી બીવાય છે કે ગમે તે મને ભાડે તો તરત દોડીને ઘરમાં પહેરી જાય હું ઘણીવાર એમ વિડીયો લેવા જાઉં છું પણ એ તરત ભાડીને રોવા મળે તો ઘરમાં પહેરી જાય એટલે બહાર જ ના આવે અને એ જો જાણા બાપાને તો સંગાત થાય તો જાણો બાપુ ખાલી એટલું મારું નામ લઈને કહે કે જો એને બોલાવું તો તરત પાછી વળી જાય મિત્રો આજે છે ને પોપટલાલ હેડ્યા છે ભાવનગર બરાબર તો આપણે એમને મૂકવા માટે આવી ગયા છે અને જો ખાલી ઠેલા હોયથી ભર્યા છે હવે ચણાબાનું હવે જોઈએ આપણે રણુજા કદાચ હેડથી જવાનું થાય ને હા તો ભાદરવા મહિનામાં આવી જવાનું રણુજા હેડીને જવાનું બરાબર તો પોપટા રાત તો જોઈ છે અને વળી મહિને 1.5 મહિને પાછા ભેગા થાય એમ તો ફોન કરી ઘણીવાર ફોન કરી હું નોકરી બેઠો હોય એટલે અમે એકબીજાને ફોન કરતા રહીએ પણ રૂબરૂમ તો હવે કોક ટાઈમ મળી ગયો કેવું ચાલો જય માતાજી હાથ મિનિટ જો હા અને આવો એટલે ફોન કરજો ચોક્કસ આમ તો હોમે જ છે જો હોમે મારું ઘર અને હોમે ઈયાનું ઘર હોમમાં બારણે પરી જો તાર હો આ ભણવા જાય ને પગમાં બળાય છે તમે તો હા જય માતાજી તો બપોરના વાગ્યા છે 12:30 અને જમવાનો ટાઈમ થઈ ગયો છે અને એનો વ્લોગ ચાલુ હોય એટલું આટલા ઇંચ છોટે હોય ઉઠતો નહીં રહ્યો કાલનો આપણો વ્લોગ હતો નહીં તો જમવામાં છે ચોળાની સબ્જી અને બાજરીનો રોટલો તો હવે જમી લઈએ અને જમીન પછી આરામ કરીએ થોડી વાર પછી કેમેરો ચાલુ આપણે કરીશું આગળ બ્લોગ કન્ટિન્યુ માટે બરાબર તો હદના વજાસી 5:30 અને 5:30 આવી ગયો છું હું ઇલુઓના ઘેર અને ઇલુએ ન્યૂ એડ કર્યું છે કોક તો જેને ઓર્ડર આલો હોય ઇલુનો ઓર્ડર આલ જોજો હા એ હે હારી જો ઇલુ લાવ્યો જીસીબી આજ લાવ્યું કેટલા રૂપિયામાં લાવ્યું હા 500 રૂપિયા કોણ લાવ્યું એ તો વનુ જાતિ ના હા વનુ જાતિ કોણ બે બગાડી વનુ લાવ્યો તો પણ તે બગાડ્યું એમ નાયા તમાકુ જો વનુ જાતિ એલોની ટી-શર્ટ માં કોણ હા આ કોણ હારી હું તું નહીં હું વનુ નહીં ના હું એલોની ટી-શર્ટ માં એલું અને તમે લાવ જીસીબી શું કરો શું કામ કરવાનું જીસીબી હું જાઉં હા વાવ કર એ ઓય ભરા ઓય ભરા જો એક આ થાર લઈને આવ્યો આજે કેટલા રૂપિયા લાવ્યો થાર આ કાઈ જાય 450 તૂટી તોડી ના જતા હે તો કાઈ 400 જો વાની ટી-શર્ટ માં એનો ફોટો હે ને જો એલું હેડ્યો હોય એલું આયા એલું એક વાત કહું જીસીબી મારું જ છે તારું હો માં પપ્પો લાતા રાણું જાતિ વાહ તું આ તડકેથી વાય 450 450 નું તો એ તો 500 રૂપિયાનું ચોય 500 નહીં યાર આપણે એકમ જઈએ એલું જીસીબી ને આપણે એડ કરીએ જે આ ટાય જો ના ટાય અલે સિસ્ટમ આવે અદલા બદલી કરી આ ટાય કરતું તું એટલે વનુ નીલું બે ભાઈ રમી બે હગા ભાઈ છે આપણે હરીબાના બે ભત્રીજા હગા એ એલું કે જેન એલું વાત કહે એક વસ્તુ કે જેન ખાડા ખોદા હોય ને કહેજો એલું અમદાવાદ એ મોઢું કે જેન ખાડા ખોદા હોય એ કહેજો અમદાવાદ એ તો એ નહીં આવતા વિડીયોમાં એટલું તું અમદાવાદ એમ કે જેને ખાડા ખોદવા હોય કહેજો કે નહીં આવ્યો ખાડા ખોદવામાં આવશે નહીં કે ખાડા ખોદવામાં આવશે ઘેર એ તો ખોદાઈ જાય હવે કરજો ખાડો કરજો ચીવડો થાય જો પડી ચડે પડી ઈલુનું હોય ઈલુનું નહીં જો પડી પડતો થાય પાગલ એટલું ભાઈ એલું અમદાવાદ એલું અમારે ખાડો કરવાનો હડો ખાડો કરવાનો હડો 10 રૂપિયા
આવો મોટો રે રૂપિયામાં ના કરાય, 500 રૂપિયામાં. 500 રૂપિયા તો જીસીબી ના લાવી નવું. ત્યાં જો 500 રૂપિયામાં નહીં કરતો. ચાલે. અમારું 500 રૂપિયામાં નહીં કરતો લે. અમારું 500 રૂપિયામાં નહીં કરતો. 500 રૂપિયા લઈ હારો હડો 500 રૂપિયા આલ્યો હડો હડો 500 રૂપિયા આલ્યો હેડ હા બસ ભાઈ કરો ભાઈ હેવી ડ્રાઈવર આર્યા પાછા હેવી ડ્રાઈવર નહીં એટલે તમે હેવી ડ્રાઈવર હો એ ખાડો થાય હો કોકના ઘર આગળ ના કરતા હો ને તો ઝઘડો કરશે તું પડતો થાય લે જો ચેડે 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 તમને પડે હોય તો તાન ગોડો હોય તો ને સીધો ગોડો હન અને એ કોણ હોય લે વનુડો કોણ હોય હા વનુ કોણ હોય ગોડો તાર ભાઈ નહીં ભાઈ હમ આમ તાચીને બોલ વનુ તાર ભાઈ હે ને તાન પછી મોટો ભાઈ કાયદે ટાયર જ તોય નાખ્યો કાઢ્યો નહીં તો જો એ ખાડો કરવા માંડ્યો હવે હા તમે મોટો થઈ ગયો મારે ભાઈ જીસીબી હા ઠાર અલગ કરી ગયો ટાયર નીકળી ગયો ભાઈ થઈ જાય અમે તમારી ગાડી ટકલાતી છે હો. વનનું આ ઇલુન મજબૂત છે જો હારે એવી ડાયવર કેવું છે મારા જ્યાં ખાડો પુરાઈ ગયો ના પડતો જો તમારા ઘર આગળ ખાડો કરો હડો હા જો તમારા ઘર આગળ ખાડો કરો ત્યાં 500 રૂપિયા લાય એ તો તમારે કપૂર બાપુ આલસી દો હો? ના લાય ઉભો રે મિલિયા ખાવ હેડે એ મારા વન આવવું પડશે જો આ રેત નાખવા આવ્યો હવે હવે હું જઉં છું તો રાતના વાગ્યા સુધી 8:30 જમવાનું રેડી થઈ ગયું છે તો જમવામાં છે બટાકાની કોકડીનું શાક અને રોટલી અને ઘી અને આજનો ચેલેન્જ વિડીયો ચાલુ છે બરાબર તો ખાવાનું ચાલુ હોય ને જોવાનું ચાલુ હોય તો જમી લઈએ પછી બ્લોગ એન્ડ કરીએ તો રાતના 10 વાગવા આવ્યા છે અને હવે મને આવે છે ઊંઘ એટલે ઊંઘ્યા પહેલાં દવા લઈ લઈએ અને કાલ પાછું જાહ દવાખાને જવાનું બરાબર તો કાલ જાહું હોસ્પિટલ પાછું બતાવવા જવાનું છે એટલે અત્યારે દવાએ ઊંઘી જઈએ તો આજનો વ્લોગ વિડીયો આટલે હું એન્ડ કરું છું તો તમને મારો વ્લોગ વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર જણાવજો ગુડ નાઇટ જય માતાજી